ને એવા રંગ ભરેલા શ્રીહરિ વના શેઠના ઘરે આવ્યા. ત્યાં આવીને પ્રભુ નાયા છે. હવે રંગવાળું વસ્ત્ર હતું ને અંગરખું, એ વનાસાને મહારાજ આપી દીધું. અને સુરવાળ પહેર્યો તો એ પુંજાસાને મહારાજ આપ્યો. પાઘ પહેરી હતી એ જેઠા શેઠને મહારાજે આપી છે. ધોતી હતું રંગવાળું એ ભગા શેઠને મહારાજ દીધું છે. અને જેઠા શેઠની તે દિવસે રસોઈ હતી, મહારાજ રસોઈ જમ્યા, પછી સંતોને પણ જમાડ્યા છે. પછી વળી શ્રીહરિ બપોર પછી મંચ ઉપર આવીને સભામાં બેઠા. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો વારાફરતી પોતપોતાના પદો વસંત કે હોળીના એ બધા ગાતા હતા. અને વના શેઠ, કારણ કે રંગ રમાણો ત્યાં તો પ્રસાદી વેચાય નહીં, રંગ રમાઈ ગયો પછી બધા જમી અને પછી સભામાં આવ્યા. મહારાજ કે હવે ફગવાનો વારો, ઓલો રંગનો વારો હતો. આખો દિવસ આપણે તો ભેગું પતાવી દેવું પડે બધું, મહારાજ તો જેમ કેમ થતું. એટલે પછી ભક્તજનો બધા વનાશેઠ વગેરે ગામના ભક્તજનો ફગવા લઈ આવ્યા, કોઈ ખારકું લઈ આવ્યા, કોઈ ખજૂર લઈ આવ્યા, કોઈ શ્રીફળ લઈ આવ્યા, બધા નારિયેલ સુધારીને એમ ઢગલાબંધ મહારાજની આગળ ફગવા થયા. કોઈ ધાણી લઈ આવ્યા ને બધો વસ્તુ મિક્સ હો, ઢગલો. શ્રીજી મહારાજ બધા ભક્તજનોને પ્રસન્ન કરવા માટે બધી વસ્તુ થોડી થોડી જમ્યા. પછી મહારાજ સંત વગેરેને ભગવા આપ્યા. કાઠી ભક્તો આવ્યા હતા એને આપ્યા. જે કોઈ હરિભક્તો આવ્યા હતા બધાને આપ્યા. હરિભગત વગરના આવ્યા હતા એને પણ આપ્યા. મહારાજ ખોબા ભરી ભરીને લીલા લહેર કરાવી દીધી હો બધાને. અને પછી જેઠા શેઠે ભાવ પ્રમાણે મહારાજની તથા ધર્મવંશીની પૂજા કરેલી છે. એક એક વસ્ત્ર બધાને ઓઢાડ્યું છે. બીજે દિવસે ભગા શેઠની રસોઈ હતી મોતિયા જલેબીની, એ પણ શ્રીહરિ જમ્યા છે, સંતોને જમાડ્યા. પછી એણે પણ મહારાજનું પૂજન કરેલું છે. એક દિવસે તો ગામના ભક્તો ભેળા મળીને કે અમારે રસોઈ આપી છે, બધા ગામના ભક્તો ભેળા મળીને રસોઈ આપી છે. મહારાજ જમ્યા છે. એ સંતો ભક્તોને બધાને જમાડ્યા. પછી મહારાજનું સંતોનું પૂજન કર્યું છે. બહુ સારો લાભ લીધો. સુંદરિયાણાના ભક્તજનો ખૂબ ખુશ કર્યા. વનાસા પુંજાસા કે મહારાજ નાતીલા જમી ગયા ને આટલો ફાયદો ન થાત કે હવે એમ થાય કે ભલે ગઈ નાત પાછી ગઈ, આ લાભ મળી ગયો ને કે આ ન મળે કે સમજ્યા. નાતીલા ભલે ગમે તેમ માથા ખંજોરતા ગયા, ભલે ભૂખ્યા ગયા, ભલે અમને નાત બારા કર્યા, ગમે એમ થયું, પણ આવો દિવ્ય લાભ જે મળી ગયો મહારાજ વસંત પંચમીનો સમયો તમે અમારા પિતાની પાછળ કર્યો, અને આવો અદ્ભુત લાભ, એ કેવો રંગ રમાણો, મજા પડી ગયો, બહુ ખુશ થઈ ગયા. આને શું કહેવાય? ભગવાન અને સત્સંગને સુખદાયી જાણે હો, બીજું કાંઈ નહીં. બાકી નાત બાત બધું પડ્યું ખાડામાં ગયો, કાંઈ નહીં. બસ સર્વ કરતા શ્રેષ્ઠ શું છે? ભગવાન છે અને આ સત્સંગ છે, સંતો ભક્તો છે. એના થકી શ્રેષ્ઠ કાંઈ છે જ નહીં. તો ઓલે નારાજ થયા તો ભલે નારાજ થયા, એમ બહુ અલૌકિક લાભ મળ્યો, બહુ રાજી થયા. પછી મહારાજ રજા લીધી છે કે હવે જાશું, કે ઉત્સવ પૂરો થયો. 2-3 દિવસ મહારાજ રોકાણા. ભયો આખા ગામમાં થઈ ગયો. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી ભેંસજાડ ગામ આવ્યા. જોઈ છે કોઈ દિવસ? અમે જયારે દ્વિશતાબ્દી કરીને યાત્રામાં ગયા હતા ને, ભેંસજાડ જતા હતા, લક્ઝરી આવી, નવી બસો આવી હતી આપણી. એક ખાડો આવ્યો રસ્તામાં, ગાડી ફસાઈ ગયો. હવે ગાડી હાલશે નહીં એટલે બધા અમે ઉતરી પડ્યા. ત્યાંથી બધા પગે ગયા ભેંસજાડ દર્શન કરી અને સીધા ત્યાંથી નાગડકા, અને ગાડીઓ ફરી લોયા થઈને પછી નાગડકા આવી હો લેવા માટે. બધા 90 જણાનો સંઘ હતો. 45 જેવા સાધુ હતા, બાકી બધા હરિભક્તો હતા. લક્ઝરી બસ હતી સામે, એને ક્યાં ઉપાડી ગયો? એટલે ખાડામાં નાખી જ નથી, સમજ્યા ને. હવે અહીંયાથી નીકળે ને કાંઈક થઈ જાય અને ગાડી જાય પાછી, અમે બધા પગે નીકળ્યા હતા. એટલે બરાબર યાદ છે એમ, ભેંસજાડ અને ત્યાંથી નાગડકા. શ્રીજી મહારાજ ભેંસજાડ પધાર્યા છે. ત્યાં કાયાભાઈના રાજદ્વારમાં શ્રીજી મહારાજ ઉતર્યા. ત્યાં ઝીણાજી કરીને એક હરિભગત હતા, વિનંતી કરી કે મહારાજ અમારા દરબારમાં નવા મકાન બનાવ્યા છે, પધરામણી કરવી છે. મહારાજ કે હાલો. ત્યાં પ્રભુ નવા મકાનમાં પધરામણી કરી છે, મહારાજની અદ્ભુત પૂજા પણ કરેલી છે. પછી કાયાભાઈ કે મહારાજ કેટલાક ભક્તજનો તમારી છાપની મૂર્તિઓની પૂજા કરે છે, એ તો અમને મળી પણ છે,
પણ તમારા ચરણ કમળનો મનોરથ છે કે પગલા છાપેલા મળી જાય ને તમારા ચરણ છાપેલા, એવી ઈચ્છા છે. મહારાજ બહુ રાજી થયા. પછી શ્રીજી મહારાજ વસ્ત્રમાં હિંગડોકના ચરણારવિંદ પાડી દીધા. હિંગડોક લખ્યું છે, શું હશે એ હવે મને ખબર નથી. આ ગુલાલનું કોઈક એવો કંઈક મટીરિયલ હશે, એમાં મહારાજ થારીમાં બધો ગુલાલ પલારેલો થોડું થોડું નાખી, ઘણો નાખે તો લેપો થઈ જાય, સમજ્યા ને. ચોપડીને પછી મહારાજ ચરણ એમાં રાખી ને પછી બરાબર કપડા ઉપર છાપી દીધા હિંગડોકના. હરિભગત ખુશ થઈ ગયા. એમ કાયાભાઈના મનોરથ પૂર્ણ કરી એક રાત્રિ પ્રભુ ભેંસ જાળમાં રહી અને પ્રભુ નાગડકા પધાર્યા છે. ત્યાં સુરા ભક્તના ભવનમાં શ્રીજી મહારાજ ઉતર્યા. સુરા ખાચરને ખબર પડી કે તમે ભેંસ જાળમાં ચરણારવિંદ છાપી દીધા, મને છાપી દો કે લ્યો. બીજી તો સેવા વારે વારે કરતા જ હતા, પણ આ એક નવું હતું એમ. મહારાજ સુરા ખાચર ઉપર તો બહુ રાજી, એ તો આપણે જાણીએ છીએ. ત્યાં આખી પછેડી લઈ આવ્યા, મોટી જબરજસ્ત ખાટલા જેવડી, આમાં ચરણારવિંદ છાપી દો, મોટી એમ પાથરી. અને શ્રીજી મહારાજ ચરણ કંકુવારે કરીને આંટા માર્યા હો, આખી ગોદડીમાં છાપી દીધા. બે બે પગની આખા આમ પગલા માની મારીને આખામાં વારે વારે કંકુવારા કરી કરીને સરસ મજાના ચરણ છાપી દીધા. સુરો ખાચર કે મહારાજ બેડો પાર થઈ ગયો કે હો, એવા ખુશ થઈ ગયા. ગોદડીમાં લગભગ ગોદડી એ ગોદડીમાં ચરણારવિંદ છાપ્યા. એના પરિવારજનો આજ દિવસ સુધી ગોદડી હાંચવી રાખી. હવે તો કંઈક પ્લાસ્ટિકમાં પેક કરી અને રાખીએ છે. દર્શન કરે બધા, નહીં તો દર્શન કરી કરીને થોડી ગહાવા મંડી હતી, સમજે ને. કોઈક તોડતા જાય નક્કી નહીં પ્રેમી ભગતો માહિતી, એટલે પ્લાસ્ટિકમાં પેક કરી રાખી છે. આખી ગોદડીમાં મહારાજના ચરણારવિંદ મહારાજે એને આજે છાપી દીધા. સુરા ખાચર કે મહારાજ કામ થઈ ગયું, હવે તમે હસો કે નહીં હો, પણ આને જોઈએ છે એટલે મને તમારા પ્રગટ દર્શન થશે કે પ્રગટ તમારા દર્શન થશે. આનંદ આનંદ થઈ ગયો. સુરો ખાચર કૂદવા માંડ્યા, લો એવા રાજી થયા. અમે એમ લખ્યું વસ્ત્ર ઉપર કેસર અને ચંદનના ચરણારવિંદ પાડી દીધા મહારાજ સુરા ખાચરને. ત્યાં થકી શ્રીહરિ ચાલ્યા, લોયા આવ્યા છે. લોયા ભક્તજનો દર્શન દઈ અને સંધ્યા વખતે પ્રભુ બોટાદ પધાર્યા છે. દેહા ખાચરના ભવનમાં ઉતર્યા છે. હરિભક્તો બધા શ્રીફળ ને સાકર ને પેંડા ને ખજૂર ને ખારેક, કેટલાક તો ડાળિયાના થાળ ભરી ભરી લઈ આવ્યા, આપ્યું મહારાજને આગળ. મહારાજ બધાને પ્રસાદ આપ્યો અને ત્યાં બધાને ખુશ કર્યા. એક રાત રોકાઈ. ત્યાંથી બીજે દિવસે શ્રીહરિ ગઢપુર પધાર્યા છે. ગઢપુરમાં સંત હરિભક્તોને આગળ આ બધી વાતો કરી, સુંદરિયાણાની બધી વાતો કરી મહારાજ. મહાવદી ત્રીજને દિવસે મધ્ય પ્રકરણના 67મા વચનામૃત પ્રમાણે મહારાજ ત્યાં કને ઘણી બધી વાત કરી છે. શ્રીહરિ નિત્ય ગઢપુરમાં કથા વાર્તાથી સંત હરિભક્તોને આનંદ પમાડતા હતા. એક દિવસ સંતોને મહારાજ કે બધું બરાબર થયું છે, હવે કઈ બહુ ખોટ લાગતી નથી, પણ ધર્મ અને ભક્તિ છે ને એ ભગવાનના લગભગ બધા અવતારનું એ કારણ એ કહેવાય, કારણ કે ભગવાનના મા બાપ ધર્મ અને ભક્તિ કહેવાય. તો મહારાજ કે જગતમાં એને કોઈ જાણતું નથી, ધર્મ ભક્તિની મૂર્તિઓ બહુ ઓછી છે, આપણે ક્યાંક પધરાવીએ કે એના દર્શન થાય લોકોને. કારણ કે દુનિયામાં જોઈએ ક્ષુદ્ર એવા દેવ દેવીઓ મૂર્તિ કેટલી પધરાવેલી. મહારાજ કે નથી પડી ગયા તો મા બાપની પધરામ શું હતો કે લેવો ક્ષુદ્ર હાવ મલિન દેવતાઓ, ગામો ગામ ને મંદિરો મંદિરે કેટલી જાતની મૂર્તિઓ છે. તો ધર્મ ભક્તિને પધરાવવામાં શું હતો? મહારાજ કે આપણે પધરાવી છે. એક દિવસ આધારાનંદ સ્વામીને કે તમે વડોદરા જાઓ અને ધાતુની ધર્મ ભક્તિ અને મુરલીધર શ્રી કૃષ્ણ અને રાધાજીની મૂર્તિઓ બનાવો. પાષાણ એટલે પથ્થરની મૂર્તિઓ, ચતુર્ભુજ મૂર્તિ એ ફતાજી સલાટ છે એની પાસે કરાવો. અને રામનવમી ઉપર તૈયાર થાય એમ કંઈક કરો. કદાચ મહારાજ કે પાષાણની મૂર્તિ તૈયાર થઈ જશે, પણ ધાતુની મૂર્તિની કદાચ વાર લાગે. વાંધો નહીં, પણ મહારાજ કે સરસ મજાની મૂર્તિઓ બનાવો. ધાતુની ચારેય મૂર્તિઓ તરત બનશે નહીં હો. દિવાળી કે પ્રબોધિની સુધીમાં એ પ્રયત્ન કરતા પણ મન બનશે. અને સરસ રૂપ કરી જાણતો ને એવા કારીગર પાસે બનાવતો.
લોકલ કારીગર પાસે ભગવાનના રૂપ હરખા ન થાય અને પછી કાંઈ થાય નહીં તો મહારાજ કેમ નહીં, 2 પૈસા વધુ ભલે લાગે પણ સરસ મજાના રૂપ બનાવે ને એવા કારીગરને બોલાવજો. અને લેણ દેણની કાંઈક જરૂર પડે તો એ ઠરાવ નાથ ભગતને ભેગા રાખીને કરજો. પૈસા કેટલા થાય શું થાય સાધુને કે તમે પૈસામાં બહુ પડતા નહીં કે હો, નાથ ભગતને ભેગા રાખજો. અને નાથ ભગત ઉપર અમે એક પત્ર લખી આપીએ છીએ, એટલે એ બધી તમારી મદદ કરશે. કંઈક અટકી જાઓ તો નાથ ભગતને પૂછજો. મૂર્તિઓના નિમિત્તે મહારાજ કે દરરોજ એકવાર તમારે આંટો મારી આવવાનો, દરરોજ લો મૂર્તિઓનું કામ ચાલુ હોય તો એકવાર ગામમાં જાવું, આંટો મારવો. અને નાથ ભગત જ્યાં કે ત્યાં રહેજો, જાઓ. અને ગામમાં જાઓ ત્યારે એક હરિભગતને ભેગા લઈ જાજો, એકલા એકલા સાધુ તમે ન જાજો, કે કદાચ કંઈક તકલીફ થાય તો હરિભગત મદદ કરે. મહારાજ કે અમે રામનવમીના ઉત્સવ ઉપર વડતાલ આવશું, એ તો ઉત્સવ નક્કી હતો એટલે અમે આવશું. અને હોળીનો ઉત્સવ શ્રીનગરમાં કરીશું. મહારાજની આજ્ઞા થઈ એટલે આધારાનંદ સ્વામી ત્યાંથી ચાલ્યા. એકલા તો ન જવાય એટલે શ્રીજી મહારાજ એક નવા સાધુ બનાવી દીધા. લ્યો હવે એને શું, બીજા કોઈ તૈયાર નહીં હોય જવા માટે, તો એક કેશવાનંદ નામે કરીને નવા સાધુ બનાવીને મહારાજ આધારાનંદ સ્વામીની સાથે મોકલ્યા. જાઓ 2 જણા. વડોદરા આવીને નાથ ભગતને પત્ર આપ્યો છે. આ માટે અમે વડોદરામાં આવ્યા છીએ. તરત જ નાથ ભગત પહેલા તો સારા શિલ્પીને બોલાવી અને બધી વાતચીત કરીને નક્કી કર્યું, બંદોબસ્ત કર્યો મૂર્તિ બનાવવાનો. અને ખારી વાવની પાસે પૂર્વમુખી ભવનમાં એ શિલ્પી રહેતો હતો. અને સંતોને ઉતારવાની પણ વ્યવસ્થા કરી. ઈશ્વર કરીને એક હરિભગત હતો, એને નાથ ભગતે કીધું કે જો આ સંતોને જ્યારે ગામમાં જવું તો તું ભેગો જાજે, સાધુથી એકલા જવાય નહીં. એને સોંપી દીધું કામ. બાજુમાં ક્યાંક રહેતા હશે, સંતોને ઉતારો દીધો ત્યાં. અને પુરુષોત્તમ નામે કરીને કડિયાની જ્ઞાતિ પૂરમાં ઘણી હતી વડોદરામાં. એની જ્ઞાતિલા માણસો બધા. હવે કડિયાની જ્ઞાતિમાં એને મંદિર બનાવ્યું હતું અને પોતાના સંતોને પણ રાખ્યા પણ હતા. મંદિરની આજીવિકા વૃત્તિ પોતે બધા બાંધી હતી. જ્યારે જન્માષ્ટમી આવતી ને ત્યારે એ લોકો બધા 10મીને દિવસે કડિયા માત્ર ને સાધુ માલપુઆ અને દૂધ પાકની રસોઈ જમાડે. એવો રિવાજ સમજા ને, બધાને જમાડવો પડે તેથી. જોકે વડતાલ બાજુ હજી રિવાજ છે, સાધુ ગામડા ફરવા આવે ને તેથી માલપુઆ બનાવવો પડે સાધુને, સમજે ન. હરિભગતજી માલપુઆ ન બનાવે ને એને બીજા કે તમે માલપુઆ ન બનાવ્યા. હરિભગત કે ક્યાં સાધુને હેરાન કરવા ગયેલો, તો ઓલે વઢે કરવું પડે કે આપણો રિવાજ છે કે. અરે અમે એક જગ્યાએ પૂછ્યું, સવારે 3 વાગે ઉઠી અને સાધુ માલપુઆ બનાવવા મળી જાય. લ્યો 2 ઘર 4 ઘર, કોઈક અમારે 5 માણસો છે, કોઈક 10 માણસો છે, 15 માણસો છે, બધાને માલપુઆ બનાવી દેવાના. મેં કીધું ભારે સાધુને ધન્યવાદ છે કે આટલા હરિભગતને પ્રસાદી પૂરી પાડે છે, જબરજસ્ત કહેવાય. અને બીજો રિવાજ કેવો હતો એ મંદિરમાં, જમીને સૌ ઘર દીઠ 1-1 રૂપિયો ઠાકોરજીને ભેટ કરતા. તેદી 1-1 રૂપિયો એટલે ઘણો કહેવાય ને. 1-1 રૂપિયો બધા આપે. નાતના લોકોને સંપીને આવો બધો પ્રતિબંધ કર્યો હતો. કડિયાના 50 જેટલા ઘરના લોકો સત્સંગની વાત સાંભળી કુસંગ છોડી અને બધા સત્સંગી થયા હતા. એમાં અમુક તો પાકા સત્સંગી થયા હતા. લો કેવળ ને નંદલાલ ને જગજીવન ને એના પુત્ર ને બહુ પાકા હરિભગત, એમ એકાંતિક હરિભગત હતા. અને વડોદરામાં આ બધો સત્સંગ, એના માટે ગોપાળાનંદ સ્વામી પણ 4-4 મહિના સુધી ત્યાં કને રહેતા અને શ્રીહરિનો પ્રતાપ દેખાડતા. હો જોરદાર. ગોપાળાનંદ સ્વામી તો બહુ ચમત્કાર દેખાડતા. હવે ચમત્કાર દેખાય એટલે લોકો ચોંટે એવા વાત મૂકી દો. સત્સંગની જમાવટ જોરદાર થાય, એમ લોકો બધા અહીંયા આવી જાય. બીજા બધા ગુરુને મુખે પડતા સત્સંગી થાય બધા. એમાં પછી ઈર્ષા દેખાવું થઈને એ વળી લાંબી વાતો ઘણી બધી છે એવી વડોદરામાં. ગોપાળાનંદ સ્વામી એવા ચમત્કારો બતાવી આખા વડોદરા શહેરને ઘેલું કરી નાખ્યું. હો બીજા બધા બાવાઓ ખોટા થઈ ગયા હાવ, કે કરવા જેવું તો આ જ છે. એટલે બીજાની ઈર્ષા થાય કે ન થાય, બહુ માથાકૂટ કરતા. પણ ગોપાળાનંદ સ્વામીને કાંઈ કરી ન ગયો. બપોરે સંતો નાવા જાય ને તે મુસલમાનીઓ આડી રાખે ને આવી માથાકૂટ કરતા. સમજ્યા ભાઈ? સંતો સ્વામીને વાત કરી કે સ્વામી આ બધી તકલીફો થાય છે. સ્વામી મંદિરમાં હનુમાનજી પધરાવે તો હનુમાનજીને કે હવે આ સાધુને કે આ મુસલમાનીઓ હેરાન કરે, તમે કાંઈ કરો કે શું બેઠા હો? લ્યો
પછી જયારે સંતો નાવા જાય ને હનુમાનજી ભેળા જાય, હનુમાનજી ભેળા તો ઓલી આડી આવે ને સંતો અડવા આવે ને હનુમાનજી નાખી ગદાવાર અપરાર એવા નાખે ને પછી કોઈ નામ ન લે. પછી તો મુસલમાની હનુમાનજીને પગે લાગવા આવે તેમને મારજો નહીં કે લ્યો મર્યાદા રાખ્યો. સાધુ આવે એટલે બધા પરી થઈ જાય, એક બધું થઈ જાય. એવા ચમત્કાર વડોદરાની ઘણી બધી વાતો એવી ઘણી બધી. બધા સંતો છે, ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ બધા ચમત્કારો છે. પોતાના ન માનતા, બધું મહારાજનું છે માનતા. જેટલો જેટલો પ્રતાપ દેખાય ને એ બધો મહારાજનો છે. એટલે લોકોને મહારાજમાં ચોડવાના પ્રયાસ કરતા, અમારામાં ચોટતા નહીં કોઈ કે હો ચમત્કાર દેખીને તો ત્યાં જ ચોટે ને, માણસો ક્યાં જાય. પણ સંતો કે સ્વામિનારાયણ ભગવાનનું છે બધું, એની ભક્તિ કરો, એનું ધ્યાન કરો, એનું ભજન કરો, એના ધર્મ પાડો, એમાં તમને ફાયદો હશે. અને કોઈક માણસ બીજામાં કદાચ ચોંટી જાય તો એની કોઈ પ્રશંસા કરતા નહીં, કારણ કે શ્રીહરિમાં જ ચિત્ત ચોંટાડવું એવો સત્સંગનો મુખ્ય સિદ્ધાંત છે. આજે બધા ગુરુમાં ક્યાંક ચોંટી જાય છે ને, એ સત્સંગનો સિદ્ધાંત નથી, સિદ્ધાંતમાં ફેર થાય. તમે ગમે તેમ કરીને ચિત્ત ભગવાનમાં ચોડો. કેટલાકને તો ગુરુને એવો મહિમા સમજાઈ જાય, તમે મહારાજને ગારું દો તો વાંધો ના, પણ અમારો ગુરુનું કાંઈ ના બોલવું જોઈએ, સમજ્યા ને. એના ગુરુનું કાંઈક બોલ્યા તો મુવા પડ્યા હો તમે, સમજ્યા કે નહીં. બીજાને ગમે એમ કરો, બીજાને ગમે એટલી નિંદા કરો, બીજા સાધુને ગમે એમ બોલો તો ખુશ થાય મારા, સમજ્યા. પણ ગુરુનું જો નામ આવ્યું તો ગયા પડ્યા હોય એવા ચડી જાય, સમજ્યા ને. સભામાં ઊભા થઈ જાય, દખા કરી નાખે. સત્સંગનો સિદ્ધાંત એ છે કે જે તે પ્રકારે, જો કે સંતનો મહિમા જબરો છે, એનું આપણે કાંઈ બીજું કાંઈ કહેતા નથી, પણ ચિત્ત ભગવાનમાં ચોંટવું જોઈએ, એ મુખ્ય સિદ્ધાંત છે. ગોપાળાનંદ સ્વામી જેવા સંતો પાસે કંઈ ઓછું હતું, ખૂબ ચમત્કારો બતાવીને મહારાજમાં ચોંટતા જીવોને. મહારાજનું ભજન કરો. બીજામાં અધિક ચિત્ત ચોંટે તો સત્સંગમાં એ કુસંગ ગણાય. આજે પણ કેટલાકને સમજણ ન હોય ને બીજે ક્યાંક જાય ને તો થોડુંક સારું દેખે ને એ સારું, એમ ક્યાંક ગુણ આવી ગયો તો એ ખોટ છે, સમજ્યા કે નહીં. સાચું શું છે એ વિચાર કરવાનો. બાકી તો દુનિયામાં ઘણી બધી બિઝનેસ સંસ્થાઓ ચાલે છે, હે લેટેસ્ટ સંસ્થાઓ ચાલે છે, સમજ્યા કે નહીં. લેટેસ્ટ જોરદાર અને એવી આમ સરસ મજાની વ્યવસ્થિત હાલતી હોય કે તમે એકવાર જાઓ એટલે તમને એમ થાય કે વાહ વાહ, આને જેવું દુનિયામાં ક્યાંય છે જ નહીં. ગુણ આવી ગયો તો ગયા. આ એક સાચો સત્સંગ છે, એમાં થોડુંક નબળું તોય આપણું, ભાઈ સાહેબ, સમજ્યા કે નહીં. તમારો દીકરો અડધો ગાંડો હોય ને તો તમને શું થાય, આ મારો કે બીજો ગમે એટલું ડાયો હોય તો તમને એમ લાગે કે આના કરતા સારો છે, તમને હેત થાય. એમાં કયો સાચું બોલો, હેત થાય. લૂલો હોય ને તોય પોતાનો, સમજ્યા કે નહીં. એમ જો આ સત્સંગ પોતાનો મનાણો હોય તો પોતાનો, એનો કોઈ દી અવગુણ ભાવ આવે નહીં. બીજાનું ગમે એટલું સારું જુએ ને તો એનો ગુણ આવી જાય નહીં. જો ગુણ આવ્યો તો જીવ ડગશે, સમજ્યા કે નહીં. ડગે નહીં, એમ અચળ થાંભલા જેવો આમ જીવ મન થઈ જાય એવો આ સત્સંગ કરવાનો. એવી શ્રીજી મહારાજ વાતો, સંતોની એવી વાતો, સંતોને એવા પ્રયાસ એવા સંતો કરે છે. એવી રીતે 97મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ મહાત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.